કે મિત્રો દેરાણી જેઠાણીના ડખાની અંદર ખજૂરભાઈ નો હું વાત, જો તને ખુલ્લે આમ કહું તે તારી માનું દૂધ પીધું હોય તો મકાન બનાવવાની જવાબદારી તારી. લાલો આહિર તને ચેલેન્જ કરે. જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ. હું છું લાલો આહિર. મિત્રો ખાસ મારે આજે 18 વર્ષને જણાવવાનું કે સુરેન્દ્રનગર ના નાગરકા ગામની અંદર આ ખજૂરભાઈએ મકાન બનાવી દીધું હતું. કીર્તિ પટેલ એનું એક રેકોર્ડિંગ વાયરલ છું જે છે. કીર્તિ પટેલ સાંભળજે, તું એમાં કે કે બેન સાથે છું, અમને કઈ વાંધો નથી, તું રે. કે મિત્રો દેરાણી જેઠાણીના ડખાની અંદર ખજૂરભાઈ નો હું વાત, આ ખજૂરભાઈએ મકાન બનાવી દીધું હતું. એના અત્યારે આ મકાન 3 મહિના થયા ત્યારે મકાન બનાવી દીધું હતું ખજૂરભાઈએ. આખા ગામ લોકો છે, ગામના સરપંચ છે. આજે આપણે હવે સરપંચ ને પૂછીએ. આખું ગામની હાજરી હતી. પંચાયતને આ પ્લોટ ફાળવ્યો એમાં કોઈ વિરોધ નથી અને પંચાયત તરફથી ફાળવામાં આવ્યો છે. અને ખજૂરભાઈએ ગામમાં વેચાતો પ્લોટ રાખવાનું કીધેલું પણ ગામમાં ન મળેલો. હવે આ બેન દ્વારા અમુક અસામિક તત્વો દ્વારા અને ધમકાવવામાં આવે છે. જે વારંવાર એક વિધવા બેન છે એને પણ ધમકાવીને કાઢી મૂકેલા. અહીંયા બાજુમાં પાયા હોત પડ્યા છે ગળેલા અને એને મકાન થવા નથી દીધેલા. આ બેન દ્વારા બધા પર ધમકી અપાવવામાં આવે છે અને આમને ધમકી જ આપેલી છે કે તું આ મકાન ખાલી કરી નાખજે, તારું મકાન પડી જાય છે. ઘણી બધી ગાળો ગલાજ કરેલી છે. ને ભાઈ કોઈને બીવાની જરૂર નથી. ધમકીઓ મારવા વાળા ભલે મારે રાખે પણ આ બેન ની સાથે અમે ઉભા છે હો. એટલે જે મનમાં ફાકું હોય એ કાઢી નાખજો ને જેને પણ ફોન કરવો હોય અહીંયા કર્યા રાખજો. હવે અહીંયા જયારે મકાન જયારે જોવા હું આવ્યો ને અહીંયા પ્લોટ આ ગામમાં, પછી ખજૂરભાઈ મને કીધું કે પૈસા 5-6 લાખ રૂપિયા ભલે બગડે, ગામમાં ક્યાંક પ્લોટ મળે તો ગામમાં જ એમને રહેવા દેવા છે, બહાર નથી મોકલવા. પણ ગામમાં ક્યાંય પ્લોટનો મેળ ન આવ્યો. અમારે પ્લોટ બહાર છે, અહીંયા તમને એક પ્લોટ ફાળવી દેવી. અમે ગામના 50-100 જણા આવ્યા, અહીંયા 1.5-2 મહિના કામ હાલ્યું પણ કોઈ અહીં કહેવા નહોતું આવ્યું કે આ પ્લોટ અમારો છે. અમે જ્યાં સુધી અમે અહીંયા કામ કર્યું ને ત્યાં સુધી કોઈ કહેવા પણ નહોતું આવ્યું. સરપંચ કોઈ કહેવા આવ્યું હતું અને તમે અમને આ પ્લોટ કીધું પછી તમે અહીંયા કામ ચાલુ કર્યું હતું ને? ગામમાંથી ઠરાવ કરીને આ પ્લોટ પછી પ્લોટ આપેલો છે લાલભાઈ. અને એમને અમે બધી કહાની કીધી કે ભાઈ આવી રીતના 2 છોકરા 15-17 વર્ષના છે અને વર્ષોથી બિચારા પીડાતા હતા, જેને ગામમાં અને બિચારા ભરવાડના મકાનમાં 17 વર્ષથી કાઢતા હતા. અને તે ખજૂરભાઈ આવીને આવું સરસ મજાનું મકાન બનાવી દીધું અને પંચાયતે મળીને અને ગામ લોકો બધા પણ સાથે હતા અને પ્લોટ ફાળવી દીધો. ખજૂરભાઈ આવ્યા ત્યારે પણ અમને મળ્યા હતા કે હજી જો ગામમાં નજીકમાં ક્યાંય પ્લોટ મળતો હોય ને તો આ છોકરાઓને પણ સારું રહે. તો હું 15-17 લાખ રૂપિયા આમાં ખર્ચું છું તો 5 લાખ રૂપિયા હું પ્લોટમાં પણ ખર્ચી શકું. એટલે એ ભાઈએ પણ અમને ભલામણ કરી હતી. પણ ખજૂરભાઈને અમે વાત કરી કે ભાઈ અત્યારે તાત્કાલિક પ્લોટનો ક્યાંય મેળ પડે એવું નથી અને ગામમાં પણ તકલીફ છે પ્લોટ લેવાની. એટલે એટલા હિસાબે આજે પંચાયતે અહીંયા પ્લોટ આપ્યો અને પંચાયતે મળીને આપ્યો. તો કહું છું ભગવાન જેવો માણસ આવીને આજે આવું આ 2 છોકરાઓના માથે હાથ મૂકી ગયો છે તો આશીર્વાદ લેવા જેવી વાત છે. 18 વર્ષને કહેવા માંગુ છું કે કહાની આખી આ છે ને જો એ બેન પાસે